કોઈ પણ સવાલો ઇન્ટ્રોડક્શનમાં કોઈ પણ સવાલો કે ક્લેરિફિકેશન કે તમને જો 3 મુદ્દાઓ મેં મૂક્યા છે. એક પહેલો મુદ્દો જે હતો કે આપણને એવી કોમ બનવી પડશે કે આપણા ઇમામોને આપણે લાચાર ન બનાવે. એક. બીજું કે આપણી પાસે સહકાર મજબૂત હોવું જોઈએ. ને ત્રીજું કે આપણા સંબંધો કેનાથી બનવા જોઈએ? દિલથી બનવા જોઈએ, હૃદયથી બનવા જોઈએ, બુદ્ધિથી નહીં. આ 3 મુદ્દાઓ ઉપર કાંઈ ક્લેરિફિકેશન ખપે છે બાઈઓ કે ભાઈઓ? પછી આપણે ચાલુ કરશો જે રાખશું. એક હું એ મતનો છું, પણ તમારી રજા લઉં છું. હું એ મતનો છું કે આપણે લગભગ ઓડિયન્સને લગભગ 45 મિનિટનું આપે, પછી ઓલું અંદર જાય નહીં વધારે. તો 45થી લગભગ 50 સુધી આપણે કરીએ આજે. પછી સબ્જેક્ટ પાછો સોમવારના શરૂ કરશું. તો બધા સબ્જેક્ટો આપણે પતાવશું, કારણ કે ઇન્ટ્રોડક્શન નહીં હોય. પછી આપણે સીધા સબ્જેક્ટ ઉપર આવશું. તો આજે થોડું ઘણું ફેમિલી ઉપર બોલીશ 10 મિનિટ માટે કે 15 મિનિટ માટે. ને પછી આપણે ત્યાં સ્ટોપ થઈ જાય તો કેમ લાગે છે કે પછી અત્યારે આપણે સ્ટોપ કરીને સોમવારને બિસ્મિલ્લાહ કરું. હવે પરિવાર ઇસ્લામ એને બહુ મહત્વ આપે છે. કુરાનમાં 15 જગાએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એના ઉપર વર્ણન કર્યું છે. વર્ણન સમજો છો નહીં? ઓકે, વર્ણન કર્યું છે, બયાન કર્યું છે. અને હદીસોમાં કેટલું એવું બયાન છે, એવા બયાનો છે. મતલબ કહેવાનો એ છે કે પરિવાર એક સેન્ટ્રલ, પરિવારનું પોઝિશન જે છે ને, પોઝિશન એટલે સ્ટેટસ, પરિવારનું પોઝિશન સમાજમાં, કોમમાં, ઉમ્મામાં એક સેન્ટ્રલ પોઝિશન છે. અને પરિવારની અંદર મા બાપનું પોઝિશન જે છે ને એ બહુ સેન્ટ્રલ છે. સમજ પડી? પરિવારની અંદર મા બાપનું પોઝિશન સેન્ટ્રલ, પરિવારનું પોઝિશન ઉમ્મામાં સેન્ટ્રલ. તો જો મા બાપના સંબંધો સારા હોય, પરિવારમાં સંબંધો સારા હોય તો પરિવાર એક સ્ટ્રોંગ બને. બરાબર કે નહીં? સંબંધો તરીકે. અને જ્યારે પરિવાર સ્ટ્રોંગ બને ત્યારે સમાજ સ્ટ્રોંગ બને, કોમ સ્ટ્રોંગ બને. એટલે મારો આ જે સબ્જેક્ટ છે એ આ છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, કારણ કે આપણી કોમમાં ફેમિલી જે ઇન્સ્ટિટ્યુશન છે ને એ વીક થતી જાય છે. હઝરત અલી અલૈહિસ્સલામ એના દીકરાને કેવા ખૂબસૂરત શબ્દથી કહે છે કે દીકરા તું મારો ભાગ છો શરીરનો, તારી મુસીબત મારી મુસીબત છે. તને મોત આવે તો એમ મને મોત આવ્યું છે, ને તારી ચિંતા એ મારી ચિંતા છે. એક બાપ દીકરાને આવી રીતે બોલે છે, બાપ દીકરાને, કે તું મારો ભાગ છો. અને એ જ બાપ એના દીકરાને સલાહ આપે છે કે જો તમારું મગજ, માઇન્ડ એક વિરાન જગા જેવી હોય, જમીન જે વિરાન હોય ને એવું માઇન્ડ હોય આપણું, યંગસ્ટર્સનું, યુથનું, છોકરાઓનું. જમીનમાં તમે કાંઈ પણ વાવો ને એ ઉગી જાય, સારું હોય કે ખરાબ હોય. એવી જ રીતે કે તમારું જે આ મગજ છે ને યુથનું, જવાનિયાનું, એ કે એ આવું જ છે. કોઈ પણ સારા કે ખરાબ ખ્યાલો આવે ને એ બેસી જાય. એટલે હું તમને હમણાંથી જ અખલાક ને તરબિયતની લેસન્સ આપું છું કે જેથી કરીને તમે આ ખરાબ વિચારોમાં ન પડી જાઓ. આ એક બાપ એના દીકરાને કહે છે. જ્યારે આપણે ટીચર્સનું સેમિનાર કરશું ને એના ઉપર હું ઘણું એક્સપાન્ડ કરીશ, કારણ કે અહીંયા એ જગા નથી. અને પછી કુરાન શરીફમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે? એ કે એક પરવરદિગારનો હુકમ આવી ગયો છે કે તમે ઇબાદત પરવરદિગાર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની કરો, બીજા કોઈની નહીં. બીજા કોઈની કરશો તો શિર્ક થશે. એ હુકમ છે અલ્લાહની ઇબાદત કરો અને મા બાપની સાથે નેકી કરો. અને જ્યારે એ લોકો ઝઈફ થતા હોય અને તમને એમ લાગે કે કદાચ ને ગુસ્સો આવે, કારણ કે એ ઝઈફીમાં મા બાપ બિચારા સાંભળી ન શકે, તમને જરાક જોરથી બોલવું પડે કે જલ્દી બોલાવતો હોય કે બેટા અહીંયા આવ, મને જરાક મદદ કર, ને તમે જાતા હોય તમારા કામે ને તમને ગુસ્સો ચડે, તો કુરાને શરીફ તમને કહે છે
કે જ્યારે તમને ક્રોધ આવે, ગુસ્સો આવે, ત્યારે તમે તમારા મા બાપને ઉફ પણ નહીં કહેતા. નમ્રતાથી એ લોકોની સાથે તમે વર્તો. આ છે મા બાપનું લેવલ, પોઝિશન. સેન્ટ્રલ પોઝિશન છે પરિવારમાં, અને પરિવારનું પોઝિશન સેન્ટ્રલ છે ઉમ્મામાં અને કોમમાં. કોમ આપણી વીક થતી જાય છે કારણ કે પરિવાર વીક થઈ ગયું છે. આપણને એમ થતું હશે કે આપણામાં કાંઈ પ્રોબ્લેમો નથી. તમને એમ થાય છે કે આપણે તો ખોજાશી આઈશનાશી કોમ બહુ મજબૂત છે, એમ લાગે છે તમને? આપણી કોમમાં, ફેમિલીઝમાં ઘણા પ્રોબ્લેમો છે, પણ એ લોકો કોને પાસે જઈને પોતાનો ખભો આપે? કોની? ક્યાં લીડરો પાસે જઈને પોતાનો ખભો આપે? નથી આપતા. એ અંદરને ફેમિલીમાં જ હોય છે. આપણી પાસે એવી વસ્તુઓ અને પ્રોટોકોલ હોવું જોઈએ કે આ વસ્તુઓને આપણે નાબાદ કરી શકીએ, એ લોકોની તકલીફોને કાઢી શકીએ. એ પ્રોટોકોલ આપણને બનાવવું પડશે કે ફેમિલીની જે અત્યારે તકલીફો છે, એ તકલીફો આજે ફેમિલીના મેમ્બર્સ કેટલા રિપ્રેઝેન્ટેટિવ છે એક્ઝિક્યુટિવ કમિટીમાં? નથી. આના ઉપર આપણને વિચાર કરવો પડશે. એટલે એક સ્ટેટિસ્ટિક્સ નીકળ્યું બારે. એ સ્ટેટિસ્ટિક્સ એમ કહે છે કે આજનો જમાનો એવો છે કે પરિવાર ભાંગતું જાય છે, તૂટતું જાય છે. બીજું કે સિંગલ લાઈફ વધતી જાય છે. એક બાજુ તૂટે છે ને એક બાજુ વધે છે. પરણવાનો શોખ ઓછો થઈ ગયો છે, અને પરણે છે તો 2 વર્ષની 1 વર્ષની અંદર છૂટાછેડા. ફેમિલી લાઈફ સાથે રહેવું નથી, એકલા રહેવામાં મજા છે. આ સ્ટેટિસ્ટિક્સ છે, હું નથી કહેતો, વર્લ્ડના સ્ટેટિસ્ટિક્સ છે. અને ડિવોર્સના રેટ આગળ વધતા જાય છે. આ સ્ટેટિસ્ટિક્સ આપણને પણ લાગુ પડે છે. પછી એ જ સ્ટેટિસ્ટિક્સમાં એ લોકો લખે છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો એક રિપોર્ટ બહાર નીકળ્યો હતો. એમાં કહે છે કે જો આપણે પરિવાર ભાંગતું જ રહેશે, તૂટતું જ રહેશે, તો આપણે છોકરાઓ જે છે ને એને ડિપ્રેશનની બીમારી લાવવું પડશે. શરીરમાં તગડા હશે પણ મેન્ટલ છે ને એ બીમારીવાળા હશે, ડિપ્રેશન. ને પછી ડિપ્રેશનના કારણો આપે છે. 3 મુખ્ય કારણો આપે છે કે આપણા છોકરાને ડિપ્રેશન શા માટે આવે છે. પહેલું કારણ મોડર્ન લાઈફસ્ટાઈલ. બાપ કામ કરતો હોય, ભાઈ કામ કરતી, મા કામ કરતી હોય. આજે દાદા દાદીનો તો રલ જ નથી, ઘરમાંથી બહાર કાઢી નાખ્યા છે લોકોને. એક જમાનામાં દાદા ધ્યાન રાખતા હતા, દાદી ધ્યાન રાખતી હતી, છોકરો સંચવાઈ જતો હતો. આજે અમને એકલા રહેવું છે, તમે એકલા રહ્યો. દાદા દાદી એકલા હોય, વાંધો નથી, સારી વસ્તુ છે, પણ રિશ્તો રાખો. તમારા દીકરાઓને લઈ જાઓ એની પાસે કે બાપા મને જે તમે શિખામણ આપતા હતા તમે એને આપો. મારી પાસે હમણાં ટાઈમ નથી, પણ તમે છો ને તમે આપો. એ બાપ ખુશ થશે કે મારો દીકરો મને લેખ્યો કે નહીં. મને કહે છે કે એમ નહીં કહેતા કે હું અહીંયા મૂકી જાઉં છું, તમને ધ્યાન રાખો, કે તમે શિખામણ આપો ને મને આપી એ આપો. એટલે આજનું શું છે જમાનો કે બાપ કામ કરતો હોય અને માએ કામ કરતી હોય તો વેલ્યુઝ ઘટી જાય કે ન ઘટી જાય છોકરાઓમાં? બાપ ખાલી કામ કરતો હોય ને મા ન કરતો હોય તોય પણ એક બાપની વેલ્યુઝ તો ઘટી ગઈ કે ન ઘટી ગઈ? પછી શિકાર બને ડિપ્રેશનનો. આ એક મોડર્ન લાઈફસ્ટાઈલ. બીજું કમ્પેરિઝન. કમ્પેરિઝનનો મતલબ એમ કે આજે આપણા 2 છોકરાઓ છે, આપણે જ કરીએ છીએ. 2 છોકરા, આ મારો મુન્નો કેટલો ડાયો છે, ચલો બીજો બાજુમાં એનો ભાઈ છે, એ સાંભળીને જતો કે મારું મેં શું ગુના કર્યો, હું શું ગુના કર્યો કે મારી મા મને મુન્નો નથી કહેતી. આ કેટલો હોશિયાર છે, આનો રિઝલ્ટ કેટલું સારું આવે છે. ભાઈઓ, આ સાયકોલોજી મગજમાં બેસે છે એ છોકરામાં. જ્યારે મોટો થાય છે ત્યારે એનામાં કોન્ફિડન્સ નથી હોતું. WHO આપણે રિપોર્ટ આપે, આપણને કહે છે કે આમ ન કરો, એકને ઉપર ન કરો ને બીજાને ન પછાડો. તમને એમ થાય કે હું એકને ઉપર કરીશ તો બીજો એનો જોશ આવી જશે. નહીં, ઉલટાનું એમાં એ છોકરો બગડી જશે. કમ્પેરિઝન. ત્રીજું કોમ્પિટિશન. આજે આપણે છોકરાઓને એટલા ભણાવીએ છીએ. દીકરા યુનિવર્સિટીમાં ફર્સ્ટ ગ્રેડ લઈ આવજે, સ્કૂલમાં ફર્સ્ટ ગ્રેડ લઈ આવજે, આ પાસ થા. આ છોકરામાં એક બીક ગળી જાય પછી કે હું નાપાસ થઈશ તો.
કોન્ફિડન્સ આપો છોકરાઓને કે ભાઈ નાપાસ થતો શું છે, અમે બેઠા છે ને, બીજું કાંઈ કરશું આપણે. શરત છે કે તું ડૉક્ટર જ બન, ફર્સ્ટ ક્લાસ એન્જિનિયર બનજે, તું તારામાં એન્જિનિયરની તાકાત છે. એવી શિખામણો આપો આપણા છોકરાઓને કે એ છોકરો કોન્ફિડન્સથી ઊભો થાય ને કે મારો બાપ મારી સાથે છે, મારી મા મારી સાથે છે. જ્યારે એનો બાપ ને એની મા એની સાથે હશે, દુનિયાની કોઈ પણ સોસાયટીને એને જરૂર નહીં પડે. મા અને બાપ ને પરિવાર એની સાથે છે. તો સવાલ ઊભો થાય છે કે આપણને પરિવાર શા માટે સંભાળવું જોઈએ, ન થવા દેવું જોઈએ, આમ ભાંગ ન પાડવી જોઈએ, મજબૂત કરવું જોઈએ. શા માટે? પહેલી વસ્તુ એ છે કે પરિવાર એક મોટો રિસોર્સ છે. તમારી પાસે આજે પરિવાર સજ્જડ હોય, 12 જણા હો, તો 12 હાથ થયા કે નહીં? 24 હાથ થયા કે નહીં? 24 આંખો થઈ કે નહીં? 12 મગજો થયા કે નહીં? આ એક રિસોર્સ છે આજના જમાનામાં. આપણે એને બેદરકારી રાખીએ છીએ, આપણે એની ઇમ્પોર્ટન્સ ને મહત્વ સમજતા નથી. જેટલું પરિવાર તમારી સાથે હોય એ તમારું રિસોર્સ છે આજે. બીજું કે એક માનસિક સ્ટ્રેન્થ મળે છે, સ્પિરિચ્યુઅલ સ્ટ્રેન્થ. આજના જમાનામાં આપણા છોકરાઓને ખબર નથી કે મા જેવો ખોળો બીજે ક્યાંય નહીં મળે અને બાપ જેવો ખભો બીજે ક્યાંય ન મળે. આપણા છોકરાઓ, આજના જવાનિયાનો છોકરાઓ, સાંભળો છો નહીં? જો તમને કોઈ પણ તકલીફ આવે તો બેસ્ટમાં બેસ્ટ ખોળો જે અલ્લાહે આપણને આપ્યો છે એ માનો ખોળો છે, અને બાપનો ખભો આપ્યો છે આપણને કે બાપનો ખભો તું યુઝ કર અને બાપને સાથીદાર બનાવ, ભાગીદારી આપ તારા દુઃખની. એ બાપ કબૂલ કરશે અને તને મદદ કરશે. અને ત્રીજું કે આજે જો સરખું ને સ્ટ્રોંગ પરિવાર હોય તો આપણા દીકરાઓનું ફ્યુચર સુધરી જાય છે, કારણ કે પરિવાર સ્ટ્રોંગ છે. એક રૂમ હતો, રૂમમાં 4 મીણબત્તી હતી, ને 4 મીણબત્તી બળતી હતી અને એકબીજા સાથે વાત કરતી હતી. એક મીણબત્તી એ હતી શાંતિ, પીસ. એ બીજી મીણબત્તીને કહે કે આ ફેમિલી, આ પરિવારમાં હું થાકી છું, આ પરિવારમાં શાંતિ જ નથી ને. બાપ દીકરા સાથે ઝઘડા કરતો હોય, મા દીકરી સાથે ઝઘડા કરતી હોય, પતિ પત્ની સાથે ઝઘડા, મારું કામ જ નથી, એટલે હું બિસાઈ જાઉં છું. એ શાંતિની મીણબત્તી બિસાઈ ગઈ. ત્યારે વિશ્વાસ બોલી નાખી. વિશ્વાસ કે છે, બીજી મીણબત્તી હતી વિશ્વાસ. વિશ્વાસ કે છે કે વિશ્વાસનું આ પરિવારમાં કામ નથી, કારણ કે બાપ દીકરા ઉપર વિશ્વાસ નથી કરતો, પતિ પત્ની ઉપર વિશ્વાસ નથી કરતો, મા દીકરી ઉપર વિશ્વાસ નથી કરતી. હું એ બિસાઈ જાઉં છું. એ બિસાઈ ગઈ. તો ત્યાં પ્રેમની જે હતી મીણબત્તી એ બોલી કે આ પરિવારમાં પ્રેમ એ નથી પતિ પત્નીમાં પ્રેમ, નથી બાપ દીકરામાં પ્રેમ. આ લોકો પ્રેમ શું છે એ સમજતા નથી. હું એ બિસાઈ જાઉં છું. એ દરમિયાન એક નાનો બાળક, દીકરો, એ પરિવારનો દીકરો એન્ટર થયો ને જ્યારે એણે જોયું કે આ રૂમમાં નથી વિશ્વાસ, નથી પ્રેમ, નથી શાંતિ, તો એ રોવા બેઠો. ત્યારે ચોથી મીણબત્તી હતી એ છોકરાને કહે છે તું કેમ રોય છે? તો કે આ પરિવારમાં જોતો પ્રેમ નથી, વિશ્વાસ નથી, શાંતિ નથી. તો કે તું રો નહીં, હું આશા છું. તું મને ઉપાડી ને તું વિશ્વાસને બાળ, તું પ્રેમને બાળ ને તું શાંતિને બાળ. તો તું આ 4 જે એથિક્સ છે ને, વેલ્યુઝ, પીસ, શાંતિ, વિશ્વાસ, ટ્રસ્ટવર્ધીનેસ, પ્રેમ, લવ ને આશા, હોપ. ભાઈઓ, કોઈ દિવસ આશાને ભૂલતા નહીં. હંમેશા આશા રાખ. તમે કોઈ પણ જાતના પ્રોબ્લેમો હો તમારા પરિવારમાં, હંમેશા આશાથી કામ કરજો. આશા રાખજો કે મારો દીકરો મારી પાસે આવશે, મારી દીકરી મારી પાસે આવશે, હું એની પાસે જઈશ. એ આશાને લઈને કે અમે પ્રેમ પાછા લઈ આવશું, ટ્રસ્ટ એટલે કે વિશ્વાસ પાછા લઈ આવશું અને શાંતિ પાછા લઈ આવશું. આ 4 વેલ્યુઝ કોણ આપે દીકરાઓને? મા બાપો આપે. જો આ બધી ટેકનોલોજીસ છે અહીંયા, આ બધું
આટલી સરસ ઇમામવાળો, ગાડીઓ, આ છે ને તમે નહીં આપો તો સોસાયટી તો આપશે જ. સમાજ સાયન્સ ને ટેકનોલોજી આપણા દીકરાઓને આપશે જ. મારા દાદા પાસે જ્યારે અમે ચાય બનાવતા હતા ત્યારે અમે ઓલી લાકડાથી ઓલી સળગાવતા હતા ને પછી ચાય બનાવતા હતા. મારા પપ્પા જ્યારે ચાય બનાવતા હતા ત્યારે ઇલેક્ટ્રિસિટીથી ચાય બનાવતા હતા. હું જ્યારે ચાય બનાવું છું તો હું ચાંપથી બનાવું છું. એ સમાજ આપણને આપશે જ, સોસાયટી તો તમને આપશે, એ આગળ લઈ જશે સાયન્સ ને ટેકનોલોજી. પણ સદાચારી વેલ્યુઝ કોણ આપશે? સમાજ નહીં આપે, મા બાપને આપવું પડશે. મા બાપ જ્યારે વેલ્યુઝ આવી આપશે, ફેમિલી વેલ્યુઝ, ત્યારે પરિવાર સ્ટ્રોંગ થશે. એક ટ્રેનનો ડબ્બો હતો, આ છેલ્લું છે. આટલી બધી વાર્તાઓ કરું છું તો તમને ખબર નહીં, હું એ ગાંડો બની ગયો છું. વાર્તાઓમાં મજા આવે છે. ઓકે, આમાં છે ને તમને હું શા માટે કરું છું એમ નહીં કે મને બહુ શોખ છે વાર્તા કરવાનો, પણ આમાં તમે નસીહતો ઘરે લઈ જશો. જેટલી નસીહતો આ વાર્તાઓમાં મળશે ને એ આ સ્પીચોમાં ને આ પાવર પોઈન્ટમાં નહીં મળે. બરાબર કે નહીં? એક ટ્રેનનો ડબ્બો હતો, એમાં એક મા હતી ને બે બાળક હતું, અને એની સામે રિલિજિયસ ટીચર હતી. રિલિજિયસ ટીચર એટલે મદ્રેસાની ટીચર. આ બે બાળક, એક હતો 3 વર્ષનો ને એક હતો 5 વર્ષનો. અને ઓચિંતાના આ બે બાળક હતા એ ઝઘડવા લાગ્યા રમકડા માટે, એક રમકડા માટે. 3 વર્ષ કેમ મને ખપે છે, 5 વર્ષને કેમ મને ખપે છે. તો માં, તમને શું લાગે છે કઈરી આ ટાઈમે તમે શું કરત? ઓકે, આ માં મોટાને કહે છે કે મોટા તું નાનાને આ રમકડું આપી દે. તમે એ જ કહો કે નહીં? તો ઓલો મોટો છોકરો છે એ માને પૂછે છે શા માટે આપું? તો માનો જવાબ શું છે? માં કહે છે તું મોટો છો ને એટલે. આ છોકરો 5 વર્ષનો સમજદાર છોકરો હતો. એની માને કે માં કે હું તો હંમેશા મોટો હોઈશ અને આ હંમેશા નાનો હશે, તો જિંદગીમાં હંમેશા મને આ જ કરવું પડશે. હવે માં શું જવાબ આપે? તમે શું જવાબ આપો? સિરિયસ સવાલ છે અમારો ભાઈઓ, કે તમે આ ટાઈમે તમે શું જવાબ આપો? હવે આ મા પાસે જવાબ નહોતો, શું કહે ને? જો એ હા પાડે કે હા બરાબર છે તો અન્યાય કર્યો કહેવાય, બરાબર કે નહીં? ને જો ના કરે તો કે નાનાને કે રમકડું મને આપી દે. બંને બાજુ ફસાઈ ગઈ માં. આ રિલિજિયસ ટીચર, મદ્રેસાનો ટીચરનો રોલ આ છે. એ જોતા હતો તો હસતા હસતા, કારણ કે એને ખબર પડી ગઈ કે મા પાસે હવે જવાબ નથી. એટલે રિલિજિયસ ટીચર એ છોકરાને કહે છે, મોટાને, કે મોટા તું આ રમકડું આપી દે. તો એ કે પછી એને સમજાવે છે કે તને પાછું મળી જશે. તો મોટો એને રિલિજિયસ ટીચરને કહે છે કે ન મળે તો રિલિજિયસ ટીચર આ મોટાને કહે છે મળે તો. શું આ ચેલેન્જ આપ્યો? મળી જાય તો? આ છોકરો સમજદાર હતો એટલે એ છોકરો આપી દીધો. આમ રિલિજિયસ ટીચર મોટા છોકરાની સાથે રમવા બેઠો. હવે દ્રશ્ય જોયો, પિક્ચર જુઓ, દ્રશ્ય કે નાનો ઓલા રમકડાથી રમે છે, ટીચર અને મોટો બંને રમતા હોય છે. નાનાની નજર રમકડા ઉપર નથી, હવે કોના ઉપર છે? આ ટીચરના મોટા ઓલા છોકરા ઉપર. એટલે આ ટીચર આને કે 5 મિનિટ પછી કે હવે લઈ લે આ રમકડું લઈ લીધું. ઓલો ટીચર નાના સાથે રમતો હતો. થઈ ગઈ વાત. વર્ષ પછી આ ટીચર માને મળે છે, એને પૂછે છે કે દીકરાઓ કેમ છે હમણાં? તો એ કે દીકરાઓ જ્યારથી તમે ઓલું લેસન આપ્યા છો ત્યારથી ઝઘડતા જ નથી. તો કે કેમ? તો કે મારો મોટો છોકરો એ સિદ્ધાંત, પ્રિન્સિપલ કાઢ્યો આ સ્ટોરીમાંથી, પ્રેસી, કે જે મને ગમતું હોય ને એ મારે છોડવું પડશે. આજે આપણને રિસ્પેક્ટ ગમતું હોય તો આપણને બીજાને રિસ્પેક્ટ આપવું પડે કે ના આપવું પડે? છોડવું પડે. આજે આપણને પ્રેમ ગમતું હોય કે કોઈ પ્રેમ કરે તો આપણને પ્રેમ આપવું પડે કે ના આપવું પડે? આપવું પડે, છોડવું પડે. આપણને ગાળો ગમતી હોય એમ. એટલે આ ફેમિલી લાઈફમાં અમુક મુદ્દાઓ હું તમારી સમક્ષ રજૂ કર્યો છું.
તમે ઘરે જઈને આ મુદ્દાઓ ઉપર વિચાર કરો, યંગસ્ટર્સ વિચાર કરે. અને નેક્સ્ટ આપણી જે ટોપિક છે એ ટોપિક જવાનિયા ઉપર છે. તો સોમવારને આપણે જવાનિયા ઉપર રાખશું. એમાં 3 ટોપિક હું કહું: જવાન, મેરેજ અને પ્લુરલિઝમ. પ્લુરલિઝમ સમજો છો? શું સમજો છો પ્લુરલિઝમ? આપણે એ દુનિયામાં આજે રહીએ છીએ કે ખાલી ઇસ્લામ જ નથી, બીજાઓ પણ છે. તો કેવી રીતે આપણને રહેવું જોઈએ એના ઉપર આપણે ચર્ચા કરશે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.